રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો ગોંડલનો લોકમેળો યોજાયો છે, જેમાં ગોંડલના લોકમેળામાં રાઇડ્સની પરમિશન ન મળી. ગોંડલના લોકમેળામાં રાઇડ્સ બંધ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન થયા. ગતરોજ લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે બીજા રાજ્યોમાંથી આવેલા રાઇડના સંચાલકો પરેશાન બન્યા છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના પ્લોટ ઉઘરાવવામાં આવ્યા છે. ત્યારે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો મેળો માણવા પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા હજુ સુધી મંજૂરી અપાઈ નથી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે રાઇડ વિના ગોંડલનો લોકમેળો જમાવટ લેતો નથી. बहुत दूर से आया हम सोलापुर से 10-15 दिन हो गए इधर आके हमारे को कोई खर्चा और पैसा नहीं कुछ नहीं बाल बच्चे भूखे मर रहे अभी कैसे जाना वापस हमने गाड़ी का भाड़ा ये लगता नहीं हमारे जा रहे हमारे गाँव को तो उसका है 10-12 हजार खर्चा. हम लोगों के पास 6 राइड्स लगाए हम लोगों ने इधर. बाकी और सब हमारे साथ वाले हैं, सबका खाने पीने का भी बहुत तकलीफ है. हम लोगों को सरकार से निवेदन है कि चालू करने का परमिशन दे. अभी हम लोगों के पास खाने पीने के भी पैसे नहीं है. कम से कम हम लोगों का 100 आदमी का स्टाफ है पूरे मेले का, सबका खाने पीने का बहुत तकलीफ है. पैसे कुछ है नहीं है. कम से कम 200 रुपये तो एक आदमी को खाने पीने का देना पड़ता है, लेकिन अभी पैसे भी नहीं है. क्योंकि हम लोग काम करें इतने दिन की, कैसे भी करके हम लोगों का काम पूरा हो. काम पूरा किए फिर इसके बाद चालू करने की परमिशन नहीं दे रहे. हाँ, कल आए थे, कल परसों डेली साहब लोग आते हैं, हाँ हो जाएगा यही बोलते हैं. લોકમેળો આમ તો ગઈકાલથી એટલે કે 14 તારીખથી 20 તારીખ સુધીનો નગરપાલિકા દ્વારા આયોજન છે. હાલમાં પણ ઓલરેડી આ મેળો ચાલુ જ છે. માત્ર વાત છે મોટી રાઇડ્સની. એની પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટર લેવલે પડ્યું છે. મેળો જે લોકોએ રાખ્યો છે એ પણ અત્યારે રાજકોટ એની મિટિંગ ચાલુ છે ને એ મિટિંગની અંદર મંજૂરીની રાહ છે. મંજૂરી મળશે એટલે મોટી રાઇડ્સ ચાલુ થઈ જશે.